અને આ સાથે વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 પર નજર કરીએ તો લોકસભાની ચૂંટણી અને મહત્વના સમાચાર કે અમદાવાદના આંબલી ગામના યુવાનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો 100% મતદાન માટે બોપલ વિસ્તારમાં યુવાનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે પૂરેપૂરું મતદાન થાય અને છેલ્લા 1 કલાકમાં તમામ લોકોનું મતદાન થાય તેવા પ્રયાસો પણ તે ગુજરાતના દરેક નાગરિકો કરી રહ્યા છે। આ સાથે ગાંધીનગર લોકસભાની અંતર્ગત આવતું આંબલી ગામ છે કે જે ગામની અંદર 100 વર્ષ કરતા પણ વધુ જૂની એક પ્રાથમિક શાળા છે અને તે પ્રાથમિક શાળાના કેન્દ્રની અંદર મતદાન જે છે તે યોજાઈ રહ્યું છે અને આ મતદાનની અંદર આંબલીના જે લોકો જે છે તે ગામની અંદર 100% મતદાન થાય તે હેતુથી તમામ લોકોએ વહેલી સવારથી લઈને અત્યાર સુધી ગામના તમામ લોકોને મતદાન કરાવ્યું અને ત્યારબાદ પોતે પણ મતદાન કરાવ્યું। અહીંયા આંબલી ગામના લોકો જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કંઈ કહી રહ્યા છે, શું કહેશો? સવારથી અત્યાર સુધી ગામના તમામ લોકોને મતદાન કરાવ્યું અને ત્યારબાદ તમે પોતે પણ મતદાન કર્યું? ટોટલ અહીંયા અમારા 4 બૂથ છે, 4690નું વોટિંગ છે, જેમાં આજુબાજુની સોસાયટીઓ, આંબલી ગામ બધા લોકોનો ઉત્સાહ અનેરો છે। ત્યારે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા ઇલેક્શન લડતા એટલે અમારા માટે ગર્વની વાત છે, એટલે બધાએ ખૂબ ઉત્સાહ સાથે વોટિંગ કર્યું છે। અત્યાર સુધીમાં સમજો કે 4:45 થયા છે તો અત્યાર સુધીમાં અમારા 60% પ્લસ વોટિંગ થઈ ગયું છે। અમારો ટાર્ગેટ તો 80%નો છે, પણ લગભગ અમે 75% પ્લસ વોટિંગ કરાવડાવીશું। બિલકુલ, ગામના દરેક યુવાનો સાથે મળીને નક્કી કર્યું હતું કે દરેક લોકોનું મતદાન થાય અને ત્યારબાદ આપણે મતદાન કરીએ। 80%નો સંકલ્પ હતો, 60% સુધી પહોંચ્યા છો, હજી 20% બાકી રહી ગયું છે। અત્યારે ગામના દરેક યુવાનોને અને ગામના ગ્રામજનો, સોસાયટીના આજુબાજુના ચેરમેન સેક્રેટરીઓ સાથે વાતચીત કરીને અત્યારે વધારેમાં વધારે 6 વાગ્યા સુધીમાં મતદાન થાય તે માટેનો અમારો સંપૂર્ણપણે પ્રયાસ ચાલુ છે। બિલકુલ, અહીંયા ગામના વડીલ જે છે તેમની સાથે પણ વાત કરીશું। દાદા, કેટલા વર્ષોથી મતદાન કરો છો અને હજી પણ તમે મત કરતા આવ્યા છો? જે લોકો વોટ નથી આપતા એને તમે શું કહેશો? પહેલા તો એ લોકોને ઘેરથી બોલે પણ અમે વોટિંગ કરાવીએ છીએ। અત્યાર સુધીમાં છે ને લગભગ 80% ઉપર આનું વોટિંગ થઈ જશે સાંજ સુધીમાં।